એને એમ કીધું કે સ્ટ્રોલર 9,000થી ચાલુ થયો અને સામાન્ય સ્ટ્રોલર હતા ને એ તો બાબુડીને વજન નતા ખમી શકતા. એ હેલો ગુડ આફ્ટરનૂન, અમારી ગુડ મોર્નિંગ થઈ છે સવારના 4:30 વાગે. હું સાહેબને સુડાવવાની કોશિશ કરું છું પણ સાહેબની આંખમાં જો જરાય નીંદરનું નામ નથી. તોય મેં હે ને થોડી નકટી થઈ અને એને જારીમાં હે ને હરખું ઓઢાડી વીંટોળી અને સુડાવવાની કોશિશ તો કરી. થોડી ઘણી જહેમત ઉઠાવી પડી પણ હવે મને એવું લાગે છે કે દીકરી સૂઈ ગઈ. તો એની રમત તો ચાલુ જ હતી, તોય મેં ચેન બંધ કરી દીધું જારીનું. અને જેવા 6 વાગ્યા ને એવા સાહેબ તો પાછા ઉઠી ગયા. અને સાહેબ તો ઉઠ્યા હતા મને એમ તું ઘોડે એમ નાખે સુઈ જાય, પણ ચાંગુ માંગુ આવી ગયા હતા. હવે એ હુઈ એટલે બધા રમતા હતા અહીંયા મારી બાજુમાં. અને થોડીક વાર થઈને ત્યાં તો એને યાદ આવ્યું કે લે હું મમ્મીને ખોરામાં તો ઉઠ્યો ત્યારનો ગયો જ નથી. એટલે તરત આવી ગઈ બાબુડી મારે ખોરામાં. મારે ને થોડોક સામાન કાલ પેકિંગ કરવાનું બાકી રહી ગયો હતો તો હું પેકિંગ કરતી હતી. પણ એ તો મહાશય કુછ ઓર હી પ્લાન મેં હે. હું ના કરવા દઉં પેક. લે મારે તો મામાને ઘરે જ રહેવું છે, મારે ઘરે નથી જવું. વળી કન્ફ્યુઝ હતો કે લે પપ્પા આગળ જવું તો પડે ને, એટલે હું એને રમાડતી હતી. Puchu, puchu, puchu. My name is Puchu. પછી બાબુ છે ને નાનું આગળ રમવા વહી ગયું હતું, પણ મામાથી રહેવાનું ને તો મામા અહીંયા વહી ગયા નાનું વાળે રમવા. સલામ સાહેબ એમ કે છે બાબુ. સલામ સાહેબ. પૂચી સુઈ ગઈ છે, મને પૂચી સુઈ ગઈ છે. ગુડ નાઇટ પૂચી. સલામ સાહેબ. નિંદરમાં કેવા ક્યુટ પોઝ આપે હે. પછી બે મામા પાણી યુટ્યુબમાં સોંગ વગાડતા ડાન્સ કરતા હતા. બાબુને તો ડાન્સ કરવો એવો ગમે ને, એમાં લાલુ આગળ તો રમવું બહુ જ ગમે. જોઈને મોઢું જોઉં તમે કેવી મજા આવે. હવે કોઈ એવી કમેન્ટ ના કરતા હો કે બે વચ્ચે એક જ જોડી લાગે, એકે ટી-શર્ટ નથી પહેર્યું ને એકે ચડ્ડી નથી પહેરી, તો ઈમોજી રાખવો પડ્યો. નાઈ ધોઈને ચેન્જ કરીને ઉઠી ગઈ છું રેડી. ખાલી વાળ ઓરવાનું બાકી છે, પણ વાળ તો મારા માટે સામાન્ય વસ્તુ છે. એના વગર હું તો રેડી જોઉં, કેમ કે આજે મારે બાબુડીને જવાનું છે ઘરે. ઠીક હે. અને બાબુડી ઉઠી ગઈ છે, હવે એને તૈયાર થવાનો વારો છે. ખવાઈ ગયું. બપોરનું ખાવાનું પતી ગયું, બ્લોગ બનાવતા ભૂલાઈ ગયો, સોરી. ખાવામાં શું હતું, કઈ વૈધું હોય તો જોઉં ને. ભાત, રોટલા, આંગળી અડતી નથી, અડે હા, મગનું શાક. શાબાશ, મેને કર લિયા. અહીંયા આ લીંબુ હતા, આ લીંબુ, આ અથાણા, આ મીઠું मेरे को आता है. वाव. अभियान भी टिका माजी मासी ले मुझे कुछ दिखा ले आदात देखाड़ा आलू पाड़तो मारो ब्लॉग बनावવાનો. ત્યાં તો બાબુ ને પપ્પા આવી જઈશે, અમને તેડવા આવી જઈશે, પણ બાર નીકળ્યા ને એ તેટલું હતું ને કે અહીંયા ને 2 કલાક નીકળી ગઈ ને સીધું ઘરે જ જવાનું હતું. ये है सालों से बिछड़े हुए बाप बेटे जो 4 दिन बाद फिर से मिल चुके हैं, लेकिन बेटा बाप से नाराज है और उसके मुंह पर छींके खा रहा है. પછી બધા અહીંયા ભેગા થઈને આવજો જાજોની વિધિ માટે બેઠા હતા. ને આ છે અમારો સામાન, ધ્યાનથી જો. આણું નથી, સામાન જ છે. હજી આ ઘોડિયું બધું લઈ જવાનું છે. પછી અમે નીકળી ગયા બાબુની ગાડી લેવા. આ રીતે તો સોનાનું લાગે છે, પણ આપણા બાપાનો નથી, એટલે એને સામું જોવાનું જ છે, લેવાનો નથી. પણ એ પેલા અમારે જવું તું મારા કપડાં સીવવા નાખવા માટે, પણ હે ને એટલા અમે ગોટે ચડી ગયા ને આ ડ્રાઈવરે અમારે રસ્તો જોયો નતો, તો ઘડીક થાય તો આગળ ગાડી લે, ઘડીક થાય તો પાછળ લે, ઘડીક થાય તો આગળ લે, વળી પાછળ લે. એમ કરતા અમે છેલ્લે આખરે મંજિલે પહોંચી તો ગયા. બાબુડીને એવી મજા આવતી, મારા ખોરામાં છાનમનો પડો ભૂરતો તો બધું. એની ગાડીમાં બહુ મજા આવે. જો અમે જાય છીએ બાબુનું સ્ટ્રોલર લેવા. પણ ગૂગલ બાપા આજે મારે બહુ રખડવું પડ્યું. આ હે તો હાઉસ ઓફ બેબીઝ નામનો શોરૂમ. ત્યાં આમ ગયા ને તો હજી અમે જાય છીએ, તમે જોવું તો ખરા.
તો એને એમ કીધું કે સ્ટ્રોલર 9,000થી ચાલુ થયો અને સામાન્ય સ્ટ્રોલર હતા ને એ તો બાબુડીને વજન નતા ખમી શકતા, એ 4-5 હજારના. પછી અમને એવું લાગ્યું કે આ બહુ યોગ્ય નથી, કેમ કે હે ને અમે ઓનલાઈન જોયેલા હતા સ્ટ્રોલર મજબૂત ને એની બધી ડિટેલ લીધી હતી, તો મજા નહીં. વાટ જોઉં કે સ્ટ્રોલરનો મેળ આવી જાય તો મજા આવી જાય. બાબુને સ્ટ્રોલરમાં બેસવા કરતા મને એમાં એને ફેરવાનો બહુ શોખ જાય ગોળ. હવે અમે ફર્સ્ટ ક્રાયની બહાર સી પ્રફુલ જઈએ અંદર લેવા, કેમ કે મિની વર્લ્ડમાં જે સામાન્ય ભાવવાળા હતા ને એ હાવ ભંગાર જેવા લાગતા હતા, અને જે હારા મહિલા હતા ને 10-10 હજારના હતા. ફર્સ્ટ ક્રાયમાં મેં ઓનલાઈન જોયું હતું કે હારા મહિલા મળે છે, એટલે આ ચેક કરવા ગયા હે મળે છે કે નહીં. બાબુડી મારા ખોરામાં સૂઈ ગઈ છે. બાબુ ફર્સ્ટ ક્રાય આવી ગયો છે અને એમ કે છે શોરૂમે જઈને ઓનલાઈન શોપિંગ કરે ને એનું નામ મમ્મી, કેમ કે અંદર જઈને વિડીયો કોલ કર્યો પ્રફુલે અને હું અહીંથી કરું શોપિંગ સ્ટ્રોલરની સાઈડના. સ્ટ્રોલર એનું તો એ નથી રહેવું, ગાડી નીચે પગ નથી મુકાતો અને સ્ટ્રોલરનો મેળ આવી ગયો હતો. ફાઇનલી બાબુનો સ્ટ્રોલર આવે છે, સ્ટ્રોલરમાં બેસશે, મમ્માને તે મજા આવશે ફેરવવાની, પછી અમે વિડીયો બનાવશી. કેવું મોટું છે અત્યારે, સાવ કંટાળું મોટું બનાવે છે, નથી મજા આવતી. કયો ફોન કરી અને મને આનું નેક સપોર્ટ પીલો મંગાવવાનું કહું, કેમ કે એક સાઈડ ડોક રાખતા શીખી ગયો. જલ્દી વિડીયો બંધ. મેં ફોન કર્યો, મારો પોપટ થઈ ગયો, કેમ કે ઈ જ જોતા હતા. નેક સપોર્ટ પીલો ફોર બેબી, वो भी सी टाइप का. पचू पचू ओशिको, पचू पचू ओशिको, पचू पचू ओशिको. જો માં લાઈવ થઈ રહ્યું છે અમારા સ્ટ્રોલરનું પેમેન્ટ. અમે ગમે એમ કરીને બ્લોગ તો બનાવી જ લઈએ. મા દીકરો થોડું કોણ કરતા હોય, રોતા હોય, હસતા હોય, ગમે એ કરતા હોય, પણ બ્લોગ બનાવી લેતા है. ये वही शख्स है जो हमें स्ट्रोलर दिलाएगा. हाय હું થોડા પાગલ વેડા કરું છું, પણ આના હાટું કરું છું, કેમ કે હું બોલે રાખીશ ને જેટલો બકવાસ કરીશ ને તો એ સાંભળે રાખશે અને છાનો મનો રહેશે. જેવી હું ચૂપ થઈ જઈશ ને એવો કરશે. ટ્રાય કરવી અને મારો અવાજ જ નહીં ગમતો હોય. અત્યારના છોકરા માયુથી બોલાતું નથી. બોલ કર્યું છે બાપા. પછી અમે બાબુની ગાડી લઈને નીકળી ગયા ઘરે અને મણમણની વાતો કરતા જતા હતા રસ્તામાં. એ બધા તમે સાંભળીને થોડા બોર થઈ ગયા. હા મને ખબર પડી ગઈ. કા વાત થઈ રહી ઘરે તો હું હવે તો હું ખાઉં છું અને મને કાંઈ નથી થતું. मैं केरी खाती हूँ, ये भी खाता है और ये सो जाता है, सोने के लिए रोता है. બાપુ આપણે જામનગરના પુલ ઉપર ઉડી રહ્યા છીએ. वाह वेला मस्त सीन है पाछड़. ये सूरज अस्तमता है वो तो मेरे को पता ही नहीं है. ढारी उतरे ने गाड़ी थी एवी मजा आवे ने મને. બે ખાવી બાબુ ઉઠી ગયો છે ને પપ્પા ગયા છે દાબેલી લેવા, પણ બાબુ નહીં ખાય કેમ કે બાબુ છે બોખો. બાબુ છે બોખો એટલે બાબુ નહીં ખાય. મમ્મા ને પપ્પા બે દાબેલી ખાવાના. હાય રસ્તામાં લાલપુર અમે ડીઝલ ભરાયું હતું, પછી હાંજ પડી ગઈ હતી. મારું ધ્યાન તાપીને બેઠી કાંટા ઉપર, કેમ કે પૈસા દેવા પડે ને થોડા આપણા માસીને દીકરા થાય છે. થાકીને તે થઈ ગયા હતા. આજ તો બાબુની ગાડી એમને બેન બહુ રખડાયો. બાપ દીકરો બે તો હોઈ ગયા. મારે આટલો સામાન મૂકવાનો હોય એટલે ગાયો ગાતા વિડીયોને લાઈક કરીને નીકળી જાવ ઘર બાજુ અને કાલ પાછા આવજો વિડીયો જોવા. બાય.